કેમ છો બધાય? ચાલો તો આજે આપણે શું શીખશું? જમીનની અંદર શું થાય છે અને જમીનની બહાર શું થાય છે, બરાબર? જમીનની અંદર થતું હોય તો આપણે નીચે 2 લીટી કરશું, બરાબર? અને જમીનની જે બહાર વસ્તુ થતી હોય એની નીચે વાંકી ચૂકી 2 લીટી કરવાની. ચાલો તો પહેલાં આવશે રાજવીબેન, આવો. ચોક લેતા હો, તને જે કલર ગમે એ લઈ લે. ચાલો, તને ગમે એ વસ્તુ ઉપર તને જે ખબર હોય, જમીનની અંદર થાય છે, જમીનની બહાર થાય છે. મગ, હા, તો ક્યાં થશે મગ? જમીનની બહાર થાય છે કે જમીનની અંદર? ખોટું. હા, મગનો નાનો એવો છોડ હોય. શું હોય? હા, એની ઉપર મગની શીંગો આવે. કરો, અહીંયા નીચે કેવી લીટી આવશે? સીધી આવશે કે વાંકી ચૂકી આવશે? હા, કરો. હા, બેસી જાઓ. ચાલો વૈશાલીબેન, ચાલો આ શું લખ્યું છે? બટાટા. આ જો તો 2 ટ સરખો છે ને? ટપાલીનો ટ, બટાટા. ક્યાં થાય છે બટાટા? જમીનની અંદર થાય ને? હા, તો કેવી લીટી આવશે? જેટલામાં બટેટા લખ્યું હોય ને એટલામાં જ કરવાની. બસ, સરસ. ચાલો બેસો. ચાલો ખુશીબેન, જો આ શું છે? શું લખ્યું છે? મકાઈ. મકાઈ એટલે? મકાઈ એટલે ડોડો. ડોડો ક્યાં થાય? જમીનની અંદર કે બહાર? જોયો છે તે ડોડાનો છોડ જોયો છે? હે, બહાર થાય ને? હા, સરસ. ચાલો, મકા જમીનની બહાર થાય તો કેવી લીટી આવશે? હા, કરો. સરસ, બેસો. ચાલો આયુષભાઈ, ચોક લઈ લ્યો. ચાલો આ શું લખ્યું છે? ટમેટા. સરસ. તો ટમેટા ક્યાં થાય? જમીનની અંદર કે બહાર? હા, ટમેટાનો છોડ હોય કે વેલો હોય? છોડ. સરસ, વેરી ગુડ. જમીનની બહાર. હા, વાંકી ચૂકી લીટી. સરસ, સરખી કરવાની હો. ચાલો બેસી જાઓ. ચાલો ધ્રુવભાઈ, ચાલો આ શું લખ્યું છે? બીટ. બીટ ક્યાં થાય? ખાધું જ તે બીટ? કેવા કલરનું હોય? એલા વાહ ભાઈ વાહ, ક્યાં થાય? જમીનની અંદર. સરસ. તો કેવી લીટી આવશે? હા, હા, બસ સરસ. લ્યો.